अगर તમે ન્યૂઝ જોતા હશો તો તમને ખબર પડી ગઈ હશે કે દુબઈમાં અત્યારે પૂર આવી ગયું છે। દુબઈ જે એક રણ કહેવામાં આવે ડેઝર્ટમાં એક શહેર વસાયો છે, એમાં એવરેજ એન્યુઅલ રેનફોલ 4.5 ઇંચથી પણ ઓછું હોય છે। ત્યાં એક જ દિવસમાં 5.5 ઇંચથી વધારે વરસાદ પડી ગયો, જેના લીધે મોલમાં પાણી આવી ગયા, મોંઘી મોંઘી બ્રાન્ડ્સના શોરૂમમાં પાણી આવી ગયા, રોડ રસ્તા પાણીમાં ડૂબી ગયા છે। એટલું જ નહીં, દુબઈની બાજુમાં ઓમાન છે, ઓમાનમાં તો એટલો મોટો પૂર આવ્યો, એટલું મોટું જળ સૈલાબ આવ્યો કે 18 લોકોએ પોતાના જીવ ગુમાયા। હવે સવાલ એ થાય છે કે આટલો બધો વરસાદ એકસાથે પડ્યો કઈ રીતે દુબઈમાં, જે દુબઈ એક રણ છે? તો એનો જવાબ ઘણા બધા એક્સપર્ટ્સ એવું કહે છે કે ક્લાઉડ સીડિંગ હોઈ શકે। એટલે દુબઈમાં જે કૃત્રિમ વરસાદ પાડવામાં આવે છે એના લીધે આ વરસાદ પડ્યો છે। તો જો તમે જાણવા માંગતા હોય કે આ કૃત્રિમ વરસાદ છે શું અને કઈ રીતે વરસાદ આપણે માણસ જાતે પાડી શકીએ, તો એના માટે ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું। એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર। દુબઈની હાલત જળબંબાકાર છે। આ આપણે વિચાર્યું બી નહીં હોય કે કોઈ રણ વિશે આવી વાત આપણે કરતા આવીશું, પણ દુબઈનું એરપોર્ટ જે વર્લ્ડના બિઝીએસ્ટ એરપોર્ટ્સમાંથી એક છે, એ એરપોર્ટ પણ 25 મિનિટ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું, કારણ કે રનવે ઉપર પાણી આવી ગયું હતું અને લગભગ 40 ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ। આ તો આજે બપોરે 3 વાગ્યા સુધી। પણ આ જ દુબઈ રણ છે અને દુબઈને જ્યારે વસાવવાની વાત હતી ને, ત્યારે સવાલ એક જ હતો કે આ આખો જે એરિયા છે ત્યાં વાર્ષિક 200 મિલીમીટર એટલે 20 સેન્ટીમીટર જેટલો જ વરસાદ પડે છે। લોકો આવશે તો પાણી ક્યાંથી લાવીશું? ગ્રાઉન્ડ વોટર પણ ઉનાળામાં ઓછું થઈ જાય, કારણ કે ત્યાં આગળ ઉનાળામાં 50 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર પહોંચતું હોય છે। અને એટલે જ 1982માં સૌથી પહેલાં દુબઈમાં ક્લાઉડ સીડિંગ નું એક ટેકનોલોજી ટ્રાય કરવામાં આવી હતી। વર્ષ 2002 થી તો ક્લાઉડ સીડિંગ રેગ્યુલરલી દુબઈમાં યુઝ કરવામાં આવે છે। તો સવાલ એ થાય છે કે આ ક્લાઉડ સીડિંગ હોય શું? ક્લાઉડ સીડિંગથી આપણે આર્ટિફિશિયલી વરસાદ પાડી શકીએ। એટલે નકલી પાણીનો વરસાદ નથી, વરસાદ તો નેચરલ જ છે, પણ એ વરસાદ જ્યાં પડવાનો છે એની જગ્યાએ આપણે ત્યાં પડી જશે। વરસાદ કઈ રીતે પડે? તો પાણીની વેપર હવામાં જાય, એ વેપર એક જગ્યાએ ભેગી થાય, પ્રેસિપિટેશન કહેવાય એને। પછી એ ક્લાઉડ્સ ધીમે ધીમે હેવીયર થતા જાય, વધારે જાડા થતા જાય, મોટા થતા જાય, અને પછી એક જગ્યા એવી આવે જ્યાં કોન્ડેન્સેશન થાય। એનો મતલબ છે કે પાણીના ટપકા એટલા હેવી થઈ જાય કે વાદળમાં સમાઈ બી ના શકે, અને ત્યારે એ વાદળમાંથી પાણી જમીન ઉપર પાછું પડતું હોય છે। ક્લાઉડ સીડિંગ આ કન્ડેન્સેશન વાળી પ્રોસેસ છે ને, એને આર્ટિફિશિયલી એટલે કૃત્રિમ રીતે કરે છે। કઈ રીતે? તો એક સીડિંગ એજન્ટ છે, સીડ એટલે બીજ, બસ, તો એ સીડિંગ એજન્ટને ક્લાઉડમાં ઇન્ટ્રોડ્યુસ કરે છે, જેના લીધે એ ક્લાઉડ હેવી થઈ જાય છે અને પાણી નીચે પડી જાય છે। શરૂઆત ક્યાંથી થાય છે? તો UAE નું NCM એટલે નેશનલ સેન્ટર ફોર મેટિયોરોલોજી એ આઈડેન્ટિફાઈ કરે છે પ્રેસિપિટેશન પેટર્ન, એટલે વાદળો કઈ જગ્યાએ ફોર્મ થઈ રહ્યા છે। એક વખત ખબર પડી જાય કે અહીંયા એક વાદળ છે જેમાં વરસાદ હોઈ શકે, ત્યારે એક એરપોર્ટ પરથી એક સ્પેશિયલ પ્લેન ટેક ઓફ કરે છે। આ પ્લેનની વિંગ્સ ઉપર એ સીડિંગ એજન્ટ ઇમ્પ્લાન્ટ કરેલું હોય છે। જે સીડિંગ એજન્ટ એક નેચરલ સોલ્ટ હોઈ શકે, એટલે નેચરલી અકરિંગ મીઠું હોઈ શકે, સિલ્વર આયોડાઇડ હોઈ શકે, પોટેશિયમ ક્લોરાઇડ કે પછી સોડિયમ ક્લોરાઇડ પણ હોઈ શકે। જ્યારે આ પ્લેન આ વાદળની ઉપરથી ઉડે છે ને, ત્યારે આ જે સીડ્સ હોય છે ને, એ સીડ્સને વાદળ પર ડ્રોપ કરી દેવામાં આવે છે। એના પછી શું થાય? જે સીડિંગ એજન્ટ હોય ને, એ વાદળમાં અંદર વિખરાઈ જાય। હવે એ વિખરાય ને ત્યારે ન્યુક્લિયાઈની જેમ એક્ટ કરે, એનો મતલબ એ વચ્ચેનો ભાગ બને છે અને પાણી એની આજુબાજુ અક્યુમ્યુલેટ થઈ જાય। પાણી અક્યુમ્યુલેટ થાય, ભેગું થાય, એટલે એનું વજન વધી જાય અને એ વરસાદ પડી જાય છે। આ વરસાદ તરત બી પડી શકે, 30 મિનિટમાં બી પડી શકે, કે પછી થોડા ડીલે પછી પણ પડી શકે છે। આટલું સરળ છે વરસાદ પાડવું, છે દુબઈમાં 2002 થી યુઝ કરવામાં આવે છે। હવે દર વખતે એના માટે પ્લેનની પણ જરૂરત નથી હોતી, ગ્રાઉન્ડ બેઝ જનરેટર પણ હવામાં આવા સીડિંગ એજન્ટ છોડી શકે છે, જે અગર ગરમી વધારે હોય અને હવા નીચેથી ઉપર જતી હોય તો એ આ સીડ્સને વાદળ સુધી પહોંચાડી દે છે। હવે આ જે આર્ટિફિશિયલ રેનફોલ છે કે પછી ક્લાઉડ સીડિંગ કહેવાય છે, એના ફાયદા બી છે, નુકસાન બી છે। સૌથી મોટો ફાયદો છે કે વરસાદ પડે છે, પાણી મળી રહે છે, અને એટલે વોટર શોર્ટેજ થતું નથી। પણ એના નુકસાન શું છે? જે સીડિંગ એજન્ટ હોય, જે સોલ્ટ એડ કરવામાં આવે છે, એનાથી એવું માને છે ઘણા બધા એક્સપર્ટ્સ કે પ્રદૂષણ ફેલાઈ શકે છે અને પાણી ખરાબ થઈ શકે છે। બીજું, આ વરસાદ જે આપણે પાડીએ છીએ નકલી રીતે, કૃત્રિમ રીતે, એ વરસાદ બીજે ક્યાંક પડવાનો હતો, એ ત્યાં નહીં પડે, અને એના લીધે વેધર પેટર્ન ચેન્જ થશે અને ગ્લોબલ વોર્મિંગ કે ક્લાઇમેટ ચેન્જને આપણે હજુ પણ એક્સિલરેટ કરીશું, ફાસ્ટ કરીશું।
અત્યારે ફિલહાલ દુબઈમાં જે પૂર આવ્યું છે એની માહિતી તમને મળી ગઈ હશે. આ પૂર આવવાનું કારણ શું હોઈ શકે છે એ પણ તમને ખબર પડી ગઈ હશે, અને ક્લાઉડ સીડિંગ શું છે એ તમને ખબર પડી ગઈ હશે કે કઈ રીતે માણસ કૃત્રિમ રીતે વરસાદ પાડી શકે છે. આ વિડીયોની માહિતી ગમી હોય તો બસ આવી જ માહિતી જોવા માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.